સમાચાર રાજકોટના ધોરાજીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સમસ્ત સિંધી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું। થોડા સમય અગાઉ સમાજની દીકરીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો। બનાવના અનેક દિવસો બાદ પણ આજ દિન સુધી યુવતીનો નથી કોઈ અતોપતો। યુવતીને લલચાવી ફોસલાવીને યુવક ભગાડી ગયો હોવાની જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ન્યાય આપોના લોકોએ નારા લગાવ્યા। છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા બનેલા બ્રિજ જર્જરિત અને જોખમી બની રહ્યા છે। ઓરસંગ નદી પર આવેલા છોટાઉદેપુર બોડેલી સંખેડાના બ્રિજ અતિ જર્જરિત સ્થિતિમાં છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક કોઝવેનું ધોવાણ થયું ત્યારે પૂરની સ્થિતિમાં મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે। પાવી જેતપુરમાં ભારજ નદી પરના બ્રિજના બે ટુકડા થઈ જતા ભારે વિનાશ વેરાયો છે। આ બ્રિજ તૂટતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા ભારે વિનાશ સર્જાયો, જેના કારણે સ્થાનિકો ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। જિલ્લામાં જર્જરિત બ્રિજ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે। વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના હોદ્દેદારો કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને અલગ અલગ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર જિલ્લામાં અનેક કૌભાંડો થયા છે, રેત ખનન થયા છે અને આખા જિલ્લાને જેમ કેરીને ચૂસીને ફેંકી દેવામાં આવી રીતના બિલકુલ ન દણિયાત છોડી દેવામાં આવ્યો છે। અમારા 13 મુદ્દા પૈકીના નદી નાળાના મુદ્દાઓ છે। સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો। પાવી જેતપુર નજીકનો બ્રિજ તૂટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ગયા વર્ષે જ આ બ્રિજના બે પાયા બેસી ગયા હતા। તે સમયે સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવાની માંગ કરી હતી, પણ નવા બ્રિજના બદલે નદીમાં જ ડાયવર્ઝન આપી દેવાયું। જોકે 4 માસ પહેલા જ લોકાર્પણ કરેલું 2.31 કરોડના ખર્ચે બનેલું ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાઈ ગયું, જેને લઈ હવે લોકોને 30 થી 40 કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો। કોંગ્રેસ આ મામલે ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહી છે। 4 મહિનાની અંદર તૂટી ગયું। 2.5 કરોડ રૂપિયાનો ખર્ચો એમાં કરવામાં આવ્યો અને એ ડાયવર્ઝન 4 મહિના પણ ચાલ્યું નહીં અને તૂટી ગયું। ત્યારે એ ડાયવર્ઝન ની અંદર જે પૈસા વાપરવામાં આવે એ પ્રજાના પૈસા, ટેક્સના પૈસા ખોટી રીતે વાપર્યા અને એના અંદર બિલકુલ ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ પ્રતિનિધિઓ અને એને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એમાં બિલકુલ કૌભાંડ કરવામાં આવ્યું છે। એની જગ્યાએ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેતપુરથી મોડાસર ચોકડી વાયા રંગલી થઈને એ રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે। ખાડા બહુ મોટા પડી ગયા છે। લોકોને બાઇક લઈને જવું હોય તો પણ મુશ્કેલી છે અને કદાચ કોઈ સગર્ભા મહિલા હોય કે કોઈ માંદુ વ્યક્તિ હોય એને દવાખાને લઈ જવા માટે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે હજી સુધી નથી ઉતર્યા અને તેના કારણે પાક બળી ગયો છે। એવામાં ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। બીજી તરફ જિલ્લામાં તસ્કરોના ત્રાસના કારણે ગ્રામજનો ત્રાહિમામ પુકારી રહ્યા છે। અત્યારે ગામડાની અંદર ચોરી માટે હું મારી જ વાત કરું તો રાતના 5:15 વાગ્યા સુધી અમારે જાગવું પડે છે। એટલે ખરેખર ચોરી કેવી રીતે થાય છે સમજ પડતી નથી અને ઘણા ગામડામાં દરેક ગામડામાં બૂમાબૂમ કરવામાં આવે છે। તો અમે પોલીસ ખાતાને પણ વિનંતી કરીએ કે ત્યાં પોઈન્ટો વધારવામાં આવે। રાજપૂત સમાજ ફરી મેદાનમાં। પડતર માંગણીઓને લઈને રાજપૂત સમાજ ફરી એક્ટિવ। રાજપૂત સમાજે પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી। સમાજ દ્વારા સરકારના મંત્રીઓ સમક્ષ રજૂઆત કરાઈ। સમાજને સરકાર અને સંગઠનમાં યોગ્ય સ્થાન આપવા રજૂઆત। સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। રાજપૂત સમાજની સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। મુખ્યમંત્રી હકારાત્મક નિરાકરણ ન લાવે તો ફરી આંદોલન કરવાના મૂડમાં। નિરાકરણ ના આવે તો દશેરા બાદ ક્ષત્રિય સંકલન સમિતિ ફરી મળશે। ફરી સંકલન સમિતિમાં આંદોલન અંગે રણનીતિ ઘડાશે। ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ વતી આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રાજપૂત સમાજના
પડતર પ્રશ્નોની રજૂઆત અંગે પત્ર લખ્યો. આ અગાઉ પણ 1 મહિના પહેલાં પત્ર લખેલો. સરકાર તરફથી એનો કોઈ પણ પ્રત્યુત્તર નહીં આવતા આજે બીજો પત્ર લખ્યો છે. ઘણા એવા પ્રશ્નો છે કે મુખ્યમંત્રી એક પદભાર સંભાળ્યા પછી પહેલી વખત અમે શુભેચ્છા દેવા ગયા ત્યારે પણ પત્ર આપેલો, ત્યારે પણ ચર્ચાઓ થઈ હતી અને બાકીના અવારનવાર રજૂઆતો થઈ છે, પણ એક પણ પ્રશ્નનું અત્યાર સુધી નિરાકરણ થયેલ નથી. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, રાજપૂત સમાજની પડતર માંગણીઓને લઈને ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. શું માંગણી તેમની અને કેવા પ્રકારનું આંદોલન તેઓ પકડશે જો એ માંગણીઓ ન સંતોષાય તો? ચોક્કસથી રાજપૂત સમુદાય દ્વારા વધુ એક વખત હવે હુંકાર જે છે તે ભરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે ક્ષત્રિય સમુદાય ઉપર પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું હતું ત્યારે એક સંકલન સમિતિનું ગઠન થયું હતું ને ત્યારબાદ વિવિધ માંગણીઓને લઈને હવે આ સંકલન સમિતિ આગળ આવી રહી છે. એટલે વધુ એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં આ તેમની પડતર કેટલીક માંગણીઓ જે છે તે માંગણીઓને લઈને તેમણે રજૂઆત કરી છે. જેમાં તેમણે સાફ રીતે એ લખ્યું છે કે અત્યાર સુધીમાં ક્ષત્રિય સમુદાય તરફ જે ઓરમાયું વર્તન થયું છે, યોગ્ય રીતે જે રાજકીય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું તેને લઈને તેમણે રજૂઆત જે છે તે કરી હતી. સાથે સાથે તેમની જે સામાજિક મુદ્દાઓ જે છે તે સામાજિક મુદ્દાઓને લઈને તેઓએ રજૂઆત કરી છે. સામાજિક સંસ્થાઓની જમીન ફાળવવા અંગેની પણ રજૂઆત જે છે તે કરી હતી અને આ તમામ માંગણીઓ જે છે તે સંતોષાય તે પ્રકારની વાત કરી છે. સાથે સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ પત્ર મારફત રજૂઆત કરવામાં આવી છે. એ જ રીતે ક્ષત્રિય આગેવાન તરીકે બલવંતસિંહ રાજપૂત અત્યારે મંત્રી છે તો તેમને પણ આ રજૂઆત જે છે તે કરી છે અને સાથે સાથે તમામ ક્ષત્રિય સમુદાયના આગેવાનો જે છે તે તેમને પણ આ પત્ર મારફત રજૂઆત કરવામાં આવી છે અને તેમને દશેરા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે. દશેરાના સુધીમાં આ તમામ માંગણીઓ જે સંતોષાય તે પ્રકારની વાત સાથેનો પત્ર જે છે તે લખવામાં આવ્યો છે. પરંતુ જો દશેરા સુધીની માંગ સંતોષાશે નહીં તો દશેરા બાદ તેઓ એક બેઠક જે છે તે કરશે. ક્ષત્રિય સમુદાયની એક બેઠક જે છે તે મળશે અને બેઠક બાદ આગામી રૂપરેખા અને રણનીતિ નક્કી કરશે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી, વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવું કીર્તિમાન, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MU પાર. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ, સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરાતા લોકોમાં ફફડાટ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાળંદનો લાંચ માંગતો કથિત વિડીયો સામે આવ્યો. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ના આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીઓની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો. રણમાં પાણીનું રેલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. વરસાદી વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સાંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, સુવર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા, તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ. અંડરબ્રિજમાં ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત.
વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. તાપીના ઉપરવાસમાં ભારે વરસાદ. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલાયા. ડેમની જળસપાટી જાળવવા તાપી નદીમાં પાણી છોડાયું. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાંથી ઓસર્યા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકાને QR કોડ પણ જાહેર કરાયો. માય ભક્તો કોઈપણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય. LT વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા. તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ. પીએમ મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાઈ છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીના લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રીઓ લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મૈનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝડ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.